લે શું છે પત્રી કાગળિયું? એ ગજુભાઈ વેર આવ્યા ઘરના. આલે આલે ભાઈ ભરી આવ્યા તે તો. હું ભરી આવે એ ગજુભાઈ 1500 2-3000 હોય ને તો ભરવા જવાનું મને થાય. તો એ ગજુભાઈ આ તો 28,000 વેરો આવ્યો. કેમ એટલો બધો? એ ગજુભાઈ હજી ફેરો નતો ને પેલાનો. હા તો એમ કે ને કેટલા વર્ષોથી વેરો જ નથી ભર્યો એમ. પણ એ ગજુભાઈ આટલો બધો કઈ વેરો ભર્યો તો હોય જ ને ભાઈ, તો પણ વર્ષે ભરી દેવાય ને. પણ કામ તો આવતું નથી. અમારે કચરાવાળા તો આવતા નથી. ઓહન આવે ભાઈ. હે હવે તો બપોરે આવે. હા પણ એ બપોરે કામ ન ગજુભાઈ. હા રૂમમાં આવતા ને ટીન 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 કરે. એ તો ભાઈ જાગવું પડે ને ભાઈ, કચરો નાખવો હોય તો. હા પત્રી એ બધું મૂક ને ભાઈ. હું આ ઉના દાદાનું ગાંડાનું વિચારું છું. એલા ભાઈ હું વિચારું એ ગજુભાઈ હજી વાહ કરક કળે હો. તો હું 2-3 વાર પ્લાન કર્યો કે ઉના દાદાને છે ને માર ખવડાવી, પણ કાંઈ મેળ જ નથી થતો ને. ઓહો પત્રી એને મારવાનો મેળ જ નહીં આવે એવું લાગે મને. એ ગજુભાઈ તો પછી સાવા દે ને. છું વાત ગઈ બાત ગઈ. એ પત્રી કેટલી વાર માર ખાધો છે હો એના કારણે, એમ ક્યાંથી જવા દે. એ ગજુભાઈ હું કરશું તો માર તો ખાધો છે, કેટલી વાર ખાધો. હા એક રસ્તો છે. હું પણ આમાં છે ને ખબરીની જરૂર પડશે, આપણી 2 થી નહીં થાય. એ ગજુભાઈ આ વખતે પ્લાન સક્સેસ જાય ને તો જ વિચારજો, બાકી હવે વાહ કાબરા નથી કરવા. થઈ જાહે. તું ખાલી છે ને ખબરીને ગોઈ, જો ખબરી મળી ગયો એટલે આપણો પ્લાન સક્સેસ. એ ગજુભાઈ ખબરી કઈ રખડો નથી આપડી જેમ, ઈ ઘરે જ બેઠો હોય છે. હાલો હા તો પાલને ઘરે જ જાવી, ત્યાં તને પ્લાન સમજાવું. હા તે કાંઈ વાંધો નહીં. હાલો ઘરે. આ વખતે તો ગમે એમ કરી મારવા જ છે ને તો. હા હાલ. આવો આવો ભાઈ. ખબરી ઘરે જ છે ને લ્યો. એટલે હું તો ઘરે જ વાવ ને, હું ક્યાં ક્યાં જાઉં છું. ખબરી તારું એક નાનકડું એવું કામ હતું 10-15 મિનિટનું. 10-15 મિનિટનું? હા હા તે બોલો કામ કરી નાખીએ. ખાલી ઉના દાદાના ઘરે જવાનું છે આ ફોર્મ લઈને. ફોર્મ? હા હા ફોર્મ છે ને તારે એને દઈ દેવાનું છે. એ આ તમે મને અંબાવો અને હું ન્યા દેવા જાવ, એ કરતા ભાઈ તમે જ દઈ આવો ને. એ ખબરી તને ખબર તો છે હમણાંથી અહીંયા અમારે લ પાલે છે એમ 2 વાર અમને માર્યા. એ અમારી ઉપર છે ને વેમ ખાય, અમારે નો ભેગું થાય ને હોય એના ઘરે અમને રહેવા દે ભાઈ. હા અમારે છે ને ચંદ્રમાં ભળતો જ નથી એની યાર. એ પણ આ ફોર્મ હારા કામ નું હોય, એ અંબાવા જાવ એમાં શું મારે. પણ આમ જો એ ભાઈ હા તારે પૈસા વાપરવા આપું ને 100 રૂપિયા નાસ્તો કરી લેજે. હા હા એ પણ આ ફોર્મ છે કેનું? હા હું કહું ને એટલું તારે ત્યાં જઈને કહેવાનું છે. હા વાહ ભાઈ વાહ, એટલે બદલો તમારે મારી પાસે લેવરાવો છે એમ કયો ને. ખબરી એમ વાત નથી, હું પત્રી જઈ હેકવી પણ ઈ છે ને વધારે વાત બગડે, તારી ઉપર વેમ ન ખાય એમ કે તું. હા એટલે કઈ વાંધો નહીં. તારું ચાલમાં કઈ નામ આવવાનું છે બરાબર ને. એ પેલા તમે એને માર ખવડાવવાલા 500 રૂપિયા બગાડ્યા ને એ મને ખબર જ છે. પણ હવે આમાં ઉના દાદા માર ખાય કે તમે માર ખાઓ, એમાં મારે કાંઈ વાંધો નહીં, મને 100 રૂપિયા મળી ગયા. હા હા તારો તો ફાયદો થઈ ગયો ને. હા હવે ફોર્મ પગી જાય પછી કાંઈ હાથે પગાડ જાય. હા કીધું હાલો આપણે વાંધો નહીં ખબરી યાદ રાખજો પાછું. અરે કામ થઈ જાય તમારું પછી કાંઈ. ઓકે હાલ હાલો હાલો ઉના દાદાના ફોર્મ પગાડી દઈ. ઉના દાદા બેઠા છે ને. હું હા તો હું ક્યાંય ખબરી જાવ છો, પગ દુખે એટલે ઘરે ને ઘરે વાવ. હું એટલે જ કહું છું ક્યાંક જાવ તો ગામમાં શું થાય છે ને ઈ ખબર પડે. પણ એટલા મારતા મારું હું તો ઘોડી લઈને ફળિયામાં ઓછરીમાં બધા આટા માર્યા કરું. પણ એટલા કાંટો મારે કોઈ કેવા આવે તમને? પણ એમાં એવું છે ખબર એટલે બધા આગળ જાઉં તો હું થાકી જાઉં, ક્યાંક વાટમાં પડી ગયો તો એમ થાય બીક લાગે છે. હજી કાંઈ વાંધો નહીં. આ તો હું છે ને તમને ખાલી કેવા આવ્યો તો કે આ સરકાર છે ને BPL ના મકાન અત્યારે બનાવી દેશે. હે બીપીએલ મકાન બનાવી દે? તાલુકામાં ગયો તો જો ફોર્મ લેતો આવ્યો. તો ખબર અમે હારું ફોર્મ ન લેતો હોય ભલા મળશો. એ ઉનદા એમ હું થોડો હાવ ભૂલકણો છું. જો 2 ફોર્મ લાવ્યો તમારે હાટું તે. હા હે 2 ભાઈના છે ફોર્મ, અને જો ડોક્યુમેન્ટ બધા લખ્યા છે હેઠે એ બધા જોડી દેજો. હા તો કાંઈ વાંધો નહીં. અને એક કામ ખાસ છે, દાદાની સહી લઈ લેજો. દાડો સહી ક્યાં કરે? એટલે તો પણ અંગૂઠો લઈ લેજો. આ અંગૂઠો બનાવી દઈશ લે તમ તારે. ફોર્મ ભરી દઈ ને એટલે તમારે 2 ભાઈને 2 ઘર બની જાય. એ વાત સાચી હોય, બે ને સિલેપાળા થઈ તો જાય. હા આ પતરાવાળામાં કેટલાક દી રહેશો તમે. હા 2 ના ફોર્મ ભરી દો બરોબર ને. હા. ડોક્યુમેન્ટ હું આધાર કાર્ડ ને રેશન કાર્ડ હા અને એક 2 ભાઈનો ફોટો. એ બધું એમાં લખ્યું જ છે તમ તારે. આ તો કાંઈ વાંધો નહીં. બરોબર ને? આવે એટલે સહી લેજો ને. અંગૂઠો સહી ક્યાં? હા અંગૂઠો મારે છે ભાઈ. પણ ખબરી તું પાછો જા
તેની કેજે હો પાછો એટલે હું તારી આરી ફોર્મ મેકલાવી દઉં એમ. તે વાંધો નહીં, મારે જે ડોક્યુમેન્ટ ભેગું કરવાનું છે ત્યાં સુધી પછી હું જાય તો લેતો જાય. આ તો કાંઈ વાંધો નહીં તમ તારે. હા. હવે ગાંડો આવે ને એટલે હું અંગૂઠો મરાવી દઈશ તમ તારે. હા હા, હાલો હું જાઉં છું હો. એ આ વાંધો નહીં, સારું કામ કર્યું હો તે ખબરી. ગાંડા તને જ ગોતો તો ક્યાં ગયો તો? એ ગજુભાઈ ગામમાં હે ને પૈયાલી ખાવા ગયો હતો. આજ મારો ભાઈ મારી પર ખુશ થઈ ગયો. ગાંડા ઈ કે હાલે 50 રૂપિયા પસાવાળી પૈયાલી ખાઈને વહી જાય. મોસ પડી ગઈ. કોઈ દી પસાવાળી પૈયાલી મેં નથી પાડી. એ બધું તો ઠીક છે પણ હવે ક્યાં જાશો? હવે ક્યાં જવાનું? હવે સીધો મારા ઘરે જાવ છો. ગાંડા તારું ઘર બોલમાં, તારું ઘર બોલમાં, ઘર ન બોલતો હવે. એ ગજુભાઈ મારું ઘર ઈ મારું ઘર, મારું ખેતર ઈ મારું ખેતર, બધામાં હે ને આપણું નામ બોલે હો ગાંડા લાલ નું. એ નામ હવે ગાંડાલાલ ભાઈ તમારું ભૂખાઈ જવાનું છે. એ ગજુભાઈ કાંઈક હારી હારી વાત કરો. મારું ઘર એટલે મારું, તેમાં કોઈનું ન હાલે. ગાંડા છેલ્લી વાર તારે ઘર જોવું હોય ને તો જોઈ આય. હવે તું બે ઘર થઈ જવાનો છો. એ ગજુભાઈ બે ઘર એટલે કેમ? તારા ભાઈએ છે ને ઘરે વકીલ બોલાવ્યા હતા. વકીલ બોલાવ્યા હતા? તો એ ભાઈ વકીલ નો હોય, ઈ મને આડી નજરે જોવા આવવાના હતા ને, એમ કેતો હતા ગાંડા ઈ કે તને આ જોવા આવવાના છે. ઈ મહેમાન હશે કોક. મહેમાન નહોતા, એ વકીલ છે ને અમારા ભાઈબંધ છે, એણે જ મને કીધું. હું બધા કાગળિયા કરાવ્યા છે, મકાનના ને જમીનના ને બધાય. તારું જ્યાં જ્યાં નામ છે ને ત્યાંથી બધે કાઢી નાખવાનું છે. એ ગજુભાઈ એટલે વકીલ બોલાવેલો હતો? તો કાંઈ વાંધો નહીં, ભલે ના વકીલ બોલાવ્યા. ગજુભાઈ હું સહી કરું તમારું નામ નીકળે, મને સહી કરતા જ નથી આવડતું. અંગૂઠો અંગૂઠો તો છે ને, અંગૂઠો મરાઈ લે તારો ભાઈ. આમ જો હા, કાગળિયામાં ક્યાંય છે ને અંગૂઠો મારતો નહીં. એ ગજુભાઈ અંગૂઠો હું મારી છે જ નહીં ને. જો અંગૂઠો મારું તો મારું નામ નીકળે ને, અંગૂઠો જ ન મારું. જોવો તમે રાતે હુઈ ગયો અને આમ હાથ લઈને અંગૂઠો મારી દીધો તો તને શું ખબર રહે કે? એ ગજુભાઈ ઈ વાતે હાચી, પણ એટલું તો મારામાં બુદ્ધિ છે. અંગૂઠો છે ને મોઢામાં લઈને થૂઈ જાવ એટલે અંગૂઠો જ ન હોય. આનો નિશાન જોવે કે નહીં? હા ગાંડા ગમે ઈ થાય, તારો ભાઈ છે ને ગમે ઈ કે ગમે એમ ફોહલાવે, પણ તું એકનો બે ન થાતો, અંગૂઠો ન મારતો, સિક્કો ન મારતો. જો તે સિક્કો મારી દીધો તો તારું ઘર કે જમીન તું બધું ભૂલી જાય, તું બે ઘર થઈ જાય. એ ગજુભાઈ મને હવે તમે કહી દીધું કે એટલે બધું મને યાદ છે. જો ખોટું પડશે તો તમારો વારો પડશે, ધ્યાન રાખજો. ગાંડા આ તો તું અમારો નાનપણનો ભાઈબંધ છો, જૂનો ભાઈબંધ છો, એટલે બાકી તો તારે જે કરવું હોય એ ભાઈ અમારે શું છે. એ ગજુભાઈ આમ મને હે ને તમારી વાત સાચી લાગે. મારો ભાઈ કોઈ દી મને હે ને 50 રૂપિયા વાપરવા ન આપે. આજ પહેલી દિન મને 50 આપ્યા ને, મને શક જતો હતો, પણ હું કહું આની પર વ્યામ નથી ખાવો એમ. હા એટલે કહું છું ધ્યાન રાખજે. અંગૂઠો દવત નહીં જોવાતી, બરોબર ને? બરોબર છે. હાલો હું જાઉં હો મારા ઘરે. હા લાવો દે. હા ગાંડા સારું કર્યું તો આજ આવી જો. હવે તારું કામ હતું. એ ભાઈ શું કામ હતું? કામ હતું એ ખાલી અંગૂઠો મારવાનો છે. એ ભાઈ ક્યાં અંગૂઠો મારવાનો છે? અંગૂઠો મારી જાય ને એટલે આપણે બે છે પોળા ઘર થઈ જાય. વાહ ભાઈ વાહ, તારે બે ઘર થઈ જાય અને હું તો બે ઘર થઈ જાઉં ને. બે ઘર શાનો થઈ જાય તું? હું અંગૂઠો મારી દઉં એટલે હું તો હાવ નવરો થઈ જાઉં ને. મસ્ત પ્લાન છે હો ભાઈ. આવો મેં તને નહોતો ધાર્યો હો. પણ એ ગાંડા એવી વાત નથી. અરે ખબરી ફોર્મ દઈ ગયો ને કે બીપીએલ ને સરકાર મકાન કરી દે છે. બે મકાન એટલે આપણે બે ભાઈ છેલ્લે પોળા થઈ જાય એમ. વાહ ભાઈ વાહ, એટલે સલેપાળા કહીને મને સમજાઈ દેવો એટલે જમીનમાંથી, મકાનમાંથી અને રેશન કાર્ડમાંથી હું તો નવરો થઈ જાઉં ને. વાહ ભાઈ વાહ. આમ જો કોઈક મોટો ભાઈ હોય ને તો નાના ભાઈ નું સારું ઈચ્છે, ક્યાંક વ્યવહાર ને એવું ગોત ને આવું નવરો હું કામ કરી દે મને. પણ એ ડોબા રેખા તને ખબર ન પડે. આમાં સાહેબ કદ્યા સાની મને ખાલી અંગૂઠો માં જ કામ પતી જાય બધું. એ ભાઈ અંગૂઠો આજે નહીં મારું અને કાલે નહીં મારું. જા તારે થાય ઈ કરી લે હવે. એટલે તો અંગૂઠો નહીં મારે આમ. એ ભાઈ મારે હે ને ક્યાંય ઘર મૂકીને જવા નથી. આ બધું હે ને મારું જ છે, એટલે હું અંગૂઠો નહીં મારું. જા ભાઈ એવી વાત નથી, તું સીધી રીતે અંગૂઠો માર ને કે તને છે ને મારે મારવા પડશે હો. એ ભાઈ હું તને મારું ને ઈ તને નહીં સારું લાગે. પગ ભાંગલો છે, જો માર ન ખવાય ને તો અંગૂઠો નામ જ ન લેતો. હું અંગૂઠો મારી છે જ નહીં. એ ઘંટા તું સમજતો નથી, તું ભણેલો નથી ને એટલે તને નથી ખબર પડતી. હવે તું મારી વાત ખોટી માને છો ને બધી. હા આ તો એક કામ કર, જા બહાર રસ્તે જા, ગમે લેતી છે ને કોઈ ભણેલો મળે ને ગોતતો આવે અને 8 મહિને આગળ મારે વસાવું છે, પછી તને ગળે ઉતરશે. જા આ તો કાંઈ વાંધો નહીં, ગામમાંથી કોઈ ભણેલો માણસ ગોતતા હું બસ. હા જા, ગમે લેતી ગોતી લાવે તો તને વાંચે ને તો તને ગળે ઉતરશે કે બે મકાનનું છે કે હું ગળસી જાઉં છું, એ તને ખબર પડશે. જા આ મારે કને ખબર જ નથી પડતી, કાંઈ ભણેલો નથી ને એટલે અહીંયા માથાકૂટ થાય છે એવી. એ પત્રી તારું જ કામ હતું લે. તને વાંચતા આવડે? હન એ રમતની વાત નથી હો. વાંચતા આવડતું હોય તો હાસું કે નકે ગામમાં કોઈક ભણેલો હોય ને એને ગોતવા જાવ. એ એટલે તું મને અભણ માને? એ ભાઈ
તને વાંચતા આવડે અને તું કેટલું ભણેલો છે તો મને ખબર પડે. એક ફોર્મ વાંચવાનું છે તારે. એ મેં છે ને ગ્રેજ્યુએટ કર્યું યુનિવર્સિટીમાં. ગ્રેજ્યુએટ એટલે હું? એ ઈ મોટા મોટું ભરતણ કહેવાય. એવું છે? હા. હા તો કાંઈ વાંધો નહીં. મારો ભાઈ એક ફોર્મ લાવેલો છે કે નહીં, એ શેનું છે ને તારે વાંચવાનું છે, એટલું કામ કરવાનું છે. અરે ભલા મને હું ઇંગ્લિશ ભાઈ વાત દઉં. એ એવું નથી, એમ તો ગુજરાતીમાં છે. એમ? હા. હા તો આઈ આ હે. એ ભાઈ ગામમાં હે ને ભણેલો માણા લાવ્યો, ઈ કે ગજ્જુટ કરેલું છે, ગજ્જુટ કરેલું છે એમ કહેતો હતો. ગજુટ એ તો ગ્રેજ્યુએટ. એ ભાઈ જે હોય ગ્રેજ્યુએટ કે મને હાલે 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 ફોર્મ હાલે હે ને વાંચી હંભળાય. આ માનતો નથી મારું. હા પણ કે બરોબર કાને આવે. હા ભાઈ. અચ્છા ભાઈ સાંભળજો ભાઈ. હા હા. હું ગાંડો હા. મારી મરજીથી કોઈના ધાક ધમકી કે કોઈના દબાણ વગર મારું ખેતર ઘર બધી મિલકતમાંથી મારો હક હિસ્સો જતો કરું છું. આ જમીનમાં મારો કોઈ હક હિસ્સો રહેશે નહીં. એ ભાઈ જોઈજો તો કેવું લખેલું છે, હું કહેતો હતી. હા. હે પત્રી તું ભણેલો હોય તો હરખી રીતે વાંચ તો ખરી. આ ફોર્મ તાલુકામાંથી આવેલું છે બીપીએલ મકાનનું. ભલામણ તો હરખી રીતે વાંચ. આ ગાંડા લેજી વિશ્વથી છે તો. એ હા થોડું વાંચતા બાકી રહી ગયું. લી ગાંડાની સહી. વાહ ભાઈ વાહ, એટલે હું અંગૂઠો મારી દઉં એટલે તું ઘરવાળો થઈ જાય ને હું બેઘર. જો ભાઈ હવે તો તું કહેતો હે ને ભણેલો વ્યક્તિ લાય, જો આ ભણેલો છે અને તું મારી હારી દગો કરે છે એટલે હવે હે ને તને આ રેવત નથી એ દેવું. ગાંડા એવી વાત નથી ઉપર તું બીજાને બોલાય છે. આ હરખું વાંચે જ નહીં વાંચે નથી આવડતું. અરે હું ભલા માણા આખા ગામમાં ગ્રેજ્યુએટ માણસ છું. એ ભાઈ હવે હે ને ગામમાં કોઈને નથી બોલાવવાનો. હવે હે ને તને જ ઉપાડી લઉં ને એટલે તું મારો અંગૂઠો લઈ જ ન કે જો. એ ગાંડા એ ગાંડા. એ ગાંડા રહેવા દે. એ ગાંડા એ બચાવો. એ પત્રી તું વચમાં આજ આવતો જ એ નહીં. ગાંડા એ બચાવો કોઈ. એ ગાંડા રહેવા દે. પત્રી મુકાતા એ ગાંડા રહેવા દે. એ ગાંડા મુકાવો. એય! ગજુભાઈ! ગાંડા મારા હમ છે બે. એ ગજુભાઈ! એ ગાંડા બોય. એ ગાંડા મુઈ. એ મૂકે દે. ગાંડા 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 મુઈ. ગાંડા મુઈ. એ ગજુભાઈ તમને ન ખબર હોય આ મારી હારી કેવો દગો કરે છે હવે. ગાંડા રહેવા દે. એ ગજુભાઈ આજ ફોલે આવવા દેશ ને તો આ મને નહીં આવવા દે. ગાંડા બોલમાં કાંઈ. હા તો છે ને તમારા લીધે છે ને સાનો મોનો રહો છો હવે. હા, હા. હા. તું અંદર રૂમમાં વહી જા. ના ના ગજુભાઈ હું અહીંયા કાંઈ નહીં બોલું, તમે કહી દો નાલો શીખવાનું. કાકા બહુ તને મારે આમ છે. હા હા. ના દાદા હવે છે ને બેઠા બેઠા કઈ એમને માર ખવડાવવાના પ્લાન ન કરતા. આ વખતે તો અમે આડા આવ્યા કેમ પણ મોટે ફીણ આવી ગયા ને આવતી વખતે આડા નહીં આવી, ધ્યાન રાખજો.